કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી, જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં કોસ્ટનો વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી, જેના આધારે પોલીસ દ્વારા ત્યાંની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ, જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે. અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે, જેમાં લગભગ 82 જેટલા પેકેટ હતા, જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ 820 કરોડ જેટલી હતી. અને અત્યારે જે 10 પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ 12 કિલો જેટલું વેઇટ છે અને 120 કરોડ જેટલી એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ પર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે અગાઉ પણ મળ્યો હતો, એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભો કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય. એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે, જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી, જેના આધારે પોલીસને આ ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છે. જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેર સીઝર હોય છે, એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યાએથી એમનું આવવાનું હતું, કોને સપ્લાય થવાનું હતું, એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે.